મુદ્દાની વાતમાં પાંચમો મુદ્દો છે સુરત આરટીઓની બેદરકારીને હાઇલાઇટ કરતો મુદ્દો। પ્રજાના પૈસાનો ધુમાડો કરી રહ્યું છે સુરત આરટીઓ। લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા સરકારી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। સરકારી બાબુઓને અદ્યતન સવલતો આપવામાં આવે છે, લાખો રૂપિયાના ખર્ચે આપેલા વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, આ બુલેટ છે, કેટલા બધા બુલેટ છે કે એકદમ ધૂળ ખાઈ રહ્યા છે। આરટીઓ કચેરીની અંદર છુપાવીને આ બુલેટ રાખવામાં આવી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા આ બુલેટ કાટ ખાઈ રહ્યા છે। બુલેટની આ સ્થિતિ જોઈને આરટીઓ સામે અનેક સવાલ ઉઠે કે પ્રજાની સેવા માટે લીધેલા બાઇક આપવામાં પણ તમને ઉદાસીનતા કેમ થઈ રહી છે? જો અધિકારીઓને બાઇક આપવા જ ન હતા તો પછી તમે કેમ ખરીદ્યા? પ્રજાના પૈસે તમે આ બાઇક ખરીદો છો। તમે કલ્પના કરો, એક બુલેટની કિંમત 1.5 થી 2 લાખની હોય છે। આ કેટલા બધા બુલેટ છે, એટલે પ્રજાને કેટલા લાખો રૂપિયાનો આવી રીતનો ધુમાડો કરી દીધો છે। ખરીદ્યા પણ પછી વાપર્યા જ નહીં, ધૂળ ખાઈ રહ્યા છે। અરે જેને જરૂર હોય ને એને આપી દો, કંઈક સેવાનું કાર્ય થશે। તગડો પગાર લઈને બેસેલા બાબુઓ તમે કામ ક્યારે કરશો? સરકારી બાબુઓ હવે આ બાઇકનો ક્યારે ઉપયોગ કરશે? સૌથી મોટો સવાલ થાય કે આમ જ ધૂળ ખાઈને બાઇક, ખબર નહીં આનું શું થશે બાઇકનું। શું પ્રજા માટે આ બાઇકનો ઉપયોગ તમે કરશો ખરા સાહેબો? પ્રજાના પૈસાનો ધુમાડો કરવાનું ક્યારે બંધ કરશો? સાહેબ, આ પ્રજાના પૈસા છે, તમારા ઘરના નથી કે આવી રીતના વેડફાટ કરી રહ્યા છો।